હેલો સ્ટુડન્ટ્સ, થર્મોડાયનેમિક્સમાં આજે આપણે ચેપ્ટર નંબર 2ના ક્વેશ્ચન આન્સર્સ જોઈશું. હવે અહીંયા મેં કયા પેપર કન્સિડર કર્યા છે તો સમર 2020નું એક પેપર લીધું છે, દેન સમર વિન્ટર 2019ના બે પેપર લીધા છે, સમર વિન્ટર 2018ના બે પેપર લીધા છે અને વિન્ટર 2017નું એક પેપર લીધું છે. એટલે ટોટલ 6 પેપર મેં અહીંયા લીધા છે અને 6 પેપરમાં ચેપ્ટર નંબર 2ના કયા ક્વેશ્ચન પૂછાયા છે એ બધાનું સોલ્યુશન મેં અહીંયા કર્યું છે. હવે એના ક્વેશ્ચન આન્સર આપણે જોઈએ. સૌથી પહેલો ક્વેશ્ચન છે રાઇટ સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન, કે જે વિન્ટર 2019માં 2 માર્ક્સમાં પૂછાયો છે. મેન્શન સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન, જે સમર 2018માં પૂછાયો છે 2 માર્ક્સમાં. ઓકે, એટલે આ જે ક્વેશ્ચન છે ટોટલ 2 વાર પૂછાયું છે. 6 પેપરમાંથી 2 વાર આ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. તો સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન છે. સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન શું થાય છે? m ઇન્ટુ u1 પ્લસ p1 પ્લસ c1 સ્ક્વેર બાય 2 ઇન્ટુ 10³ પ્લસ z1g બાય 10³ પ્લસ q ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ u2 પ્લસ p2v2 પ્લસ c2 સ્ક્વેર બાય 2 ઇન્ટુ 10³ પ્લસ z2g બાય 10³ પ્લસ w. હવે જે સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન આપણે ડિરાઈવ કરીએ છીએ એની માટે એક નોઝલ કન્સિડર કરીએ છીએ અને એમાં સેક્શન 1 અને સેક્શન 2 લઈએ છીએ. સેક્શન 1 જ્યાં આગળ ઇનલેટમાં ફ્લુઇડ પાસ થાય છે અને સેક્શન 2 જ્યાં આઉટલેટમાં ફ્લુઇડ જે છે બહાર નીકળે છે. ઓકે, તો આ રીતે બે સેક્શન આગળ આ જે ઇક્વેશન છે 2 સેક્શન કન્સિડર કરીને અને પછી આપણે આ ઇક્વેશન ડિરાઈવ કરતા હોઈએ છીએ. અહીંયા 2 માર્ક્સમાં ફક્ત તમારે ઇક્વેશન લખવાનું છે, એટલે તમારે આ ઇક્વેશન લખવાનું રહેશે. અને u પ્લસ પીવી છે એ આપણને ખબર છે. u પ્લસ પીવી ઇઝ ઇક્વલ ટુ શું છે? સ્મોલ h, એટલે કે સ્પેસિફિક એન્થાલ્પી. અહીંયા સ્પેસિફિક વોલ્યુમ લીધું છે અને સ્પેસિફિક ઇન્ટરનલ એનર્જી લીધી છે, એટલે અહીંયા શું આવશે? સ્મોલ h. એટલે u પ્લસ પીવી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? h થઈ જશે. તો અહીંયા જ્યાં બી u1 પ્લસ p1 છે અને અહીંયા u2 પ્લસ p2 છે, એની જગ્યાએ આપણે h1 અને h2 લખી શકીએ. તો સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન શું થશે? m ઇન્ટુ h1 પ્લસ c1 સ્ક્વેર બાય 2 ઇન્ટુ 10³ પ્લસ z1g બાય 10³ પ્લસ q ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ h2 પ્લસ c2 સ્ક્વેર બાય 2 ઇન્ટુ 10³ પ્લસ z2g બાય 10³ પ્લસ w. તો આ શું છે? સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન છે. હવે આમાં આ જે બી ડિનોટ કરેલું છે, u શું છે, p શું છે, v શું છે, એ બી તમારે લખી દેવાનું. તો આપણે ઇનલેટને લઈએ છીએ સેક્શન 1 અને આઉટલેટને લઈએ છીએ સેક્શન 2 બરાબર. તો માસ ફ્લો રેટ છે જેને આપણે ડિનોટ કરીએ છીએ સ્મોલ m વડે. ફ્લુઇડ પ્રેશર છે જેને આપણે ડિનોટ કરીએ છીએ કેપિટલ P વડે. અહીંયા P1 એન્ડ P2 સેક્શન 1 આગળ 1 લેવાનું અને સેક્શન 2 આગળ તમારે સફિક્સમાં 2 લખવાના. સ્પેસિફિક વેલ્યુ જેને સ્પેસિફિક વોલ્યુમ જેને આપણે ડિનોટ કરીએ છીએ ન્યુ વડે. આને ન્યુ વંચાય બરાબર, કેપિટલ V નથી, ન્યુ છે એટલે ન્યુ1 પ્લસ ન્યુ2. દેન વેલોસિટી છે, વેલોસિટીને ડિનોટ કરીએ છીએ C વડે. તો ફ્લુઇડ વેલોસિટી સેક્શન 1 આગળ શું છે? C1 અને આઉટલેટ આગળ શું છે? C2. ઓકે, ધેન આફ્ટર સ્પેસિફિક ઇન્ટરનલ એનર્જી જેને આપણે ડિનોટ કરીએ છીએ સ્મોલ u વડે. સેક્શન 1 આગળ u1 અને સેક્શન 2 આગળ u2. ફ્લો વર્ક છે, ફ્લો વર્કને આપણે ડિનોટ કરીએ છીએ P1v1 એન્ડ P2v2. ફ્લો વર્કની ફોર્મ્યુલા શું છે? PV, એટલે કે ઇનલેટ આગળ P1v1 અને આઉટલેટ આગળ P2v2. ઓકે, ધેન આફ્ટર કાઇનેટિક એનર્જી. કાઇનેટિક એનર્જીને શેના વડે આપણે ડિનોટ કરીએ છીએ? તો C1 સ્ક્વેર બાય 2 ઇન્ટુ 10³ ઇનલેટ આગળ અને આઉટલેટ આગળ C2 સ્ક્વેર બાય 2 ઇન્ટુ 10³ પોટેન્શિયલ એનર્જી છે, પોટેન્શિયલ એનર્જી Z1g બાય 10³ અને આઉટલેટ આગળ Z2g બાય 10³ તો આ થઈ ગયું. આ જે બી નોટેશન્સ છે એ નોટેશન તમારે મેન્શન કરી દેવાના. પૂછાઈ શકે કે રાઇટ ડાઉન સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન વિથ યુઝ્યુઅલ નોટેશન, એટલે તમારે આ બધું મેન્શન કરવું પડે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. રાઇટ 4 કન્ડિશન ફોર સ્ટેડી ફ્લો. સ્ટેડી ફ્લો થવા માટેની જે 4 કન્ડિશન છે એ કન્ડિશન અહીંયા આપણે લખવાની છે. ક્યારે પૂછાયો છે? વિન્ટર 2018માં પૂછાયો છે ક્વેશ્ચન. કેટલા માર્ક્સમાં પૂછાયો છે? 2 માર્ક્સમાં પૂછાયો છે. તો એની 4 કન્ડિશન કઈ છે? ઇનલેટ અને આઉટલેટ પર દળનો ફ્લો રેટ સરખો હોવો જોઈએ.
સેકન્ડ કન્ડિશન શું છે? ફ્લુઇડના ગુણધર્મો કોઈ પણ બિંદુએ સમયાંતરે બદલાવા જોઈએ નહીં. કોઈ પણ બિંદુએ સિસ્ટમની મિકેનિકલ અને થર્મોડાયનેમિકલ અવસ્થા સરખી હોવી જોઈએ. અને લાસ્ટ કન્ડિશન શું છે? એનર્જીનો ફ્લો રેટ પણ અચળ હોવો જોઈએ. તો આ જે 4 કન્ડિશન છે, 4 કન્ડિશન આપણે લખવાની છે. એના પછી ક્વેશ્ચન છે, એક્સપ્લેન વિથ ફિગર હાઉ ધ સ્ટેડી ફ્લો SFEE શોર્ટ ફોર્મ છે સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશનનું ઇઝ અપ્લાઇડ ટુ હીટ એક્સચેન્જર. ક્યારે પૂછાયો છે? સમર 2019માં પૂછાયો છે 3 માર્ક્સમાં. ઓકે, દેન અપ્લાય સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન ટુ બોઇલર. હવે બોઇલર પૂછાય, હીટ એક્સચેન્જર પૂછાય, બરાબર. બધા માટે ઇક્વેશન જે ડિરાઈવ કરવાનું છે એક જ રીતે ડિરાઈવ કરવાનું છે. ક્યારે પૂછાયો છે? વિન્ટર 2017માં પૂછાયો છે ને 3 માર્ક્સમાં પૂછાયો છે આ ક્વેશ્ચન, બરાબર. હવે આ જે ફિગર છે આ જસ્ટ તમને વધારે સમજણ પડે એની માટે છે. આ જે ડાયાગ્રામ છે આ ડાયાગ્રામ તમારી બુકમાં આપેલો છે. હીટ એક્સચેન્જરની ફિગર આપેલી છે. અહીંયા સેક્શન 1 લીધું છે અને અહીંયા સેક્શન 2 લીધું છે, બરાબર. અહીંથી કોલ્ડ ફ્લુઇડ ઇન થશે અને અહીંથી હોટ ફ્લુઇડ જે છે એ આપણને બહાર મળશે. બોઇલર અને હીટ એક્સચેન્જરનું ફંક્શન શું છે? તો હીટ જનરેટ કરવાનું, બરાબર. કોઈ પણ જેવી મીડિયમ છે એને ગરમ કરવાનું કામ કરે જનરલી આપણે કહીએ તો, બરાબર. હવે આની પર આપણે શું કરવાનું છે? તો સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન અપ્લાય કરવાનું છે. સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન શું છે? m into h1 plus c1 square by 2 into 10⁻³ plus z1g by 10⁻³ plus q is equal to m into h2 plus c2 square by 2 into 10⁻³ plus z2g by 10⁻³ plus w. હવે આ ઇક્વેશન છે સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન. આની પર આપણે શું કરવાનું છે? બોઇલર માટે આ ઇક્વેશન આપણે અપ્લાય કરવાનું છે. હવે બોઇલર માટે અહીંયા જે વર્ક ડન છે એ વર્ક ડન કેવું થાય છે? 0 થાય છે. ઓકે, અને જે કાઇનેટિક એનર્જી છે અને પોટેન્શિયલ એનર્જી છે એને શું કરી દેવાની? નિગ્લેક્ટ કરવાની. હવે અહીંયા કાઇનેટિક એનર્જી કઈ છે અને પોટેન્શિયલ એનર્જી કઈ છે? તો z1g by 10⁻³ એ કઈ છે? પોટેન્શિયલ એનર્જી છે. અને c1 સ્ક્વેર બાય 2 into 10⁻³ જે છે એ કઈ એનર્જી છે? કાઇનેટિક એનર્જી છે. એટલે બંનેને આપણે શું કરી દેવાનું? નિગ્લેક્ટ કરી દેવાના. ઓકે, અને જે વર્ક ડન છે વર્ક ડન અહીંયા કેવું થાય છે? 0 થાય છે. ઓકે, તો વર્ક ડન બી આપણે કેવું લઈ લેવાનું? 0 લઈ લેવાનું છે. ઓકે, હવે W ને આપણે 0 લઈ લઈએ, કાઇનેટિક એનર્જી અને પોટેન્શિયલ એનર્જી 0 લઈ લઈએ તો શું વધશે? અહીંયા આગળ ફક્ત અહીંયા બચશે m into h1 plus q is equal to m into h2. ઓકે, તો અહીંયા આપણને મળે છે m into h1 plus q is equal to m into h2. q ને આ સાઈડ રાખો, m into h2 minus h1 minus m h1. હવે m અહીંથી કોમન લઈ લો તો q is equal to m into h2 minus h1. તો હીટ એક્સચેન્જર કે બોઇલર માટે સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન શું થશે? q is equal to m into h2 minus h1. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કેમ કે વારંવાર પૂછાયો છે. પ્રૂવ ધેટ ઇન્ટરનલ એનર્જી ઇઝ અ પોઈન્ટ ફંક્શન. સમર 2019માં પૂછાયો છે 3 માર્ક્સમાં. ધેન આફ્ટર સ્ટેટ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક એન્ડ પ્રૂફ ઇન્ટરનલ એનર્જી ઇઝ અ પ્રોપર્ટી. જે વિન્ટર 2019માં 4 માર્ક્સમાં પૂછાયો છે. ઓકે, સ્ટેટ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ એન્ડ પ્રૂફ ઇન્ટરનલ એનર્જી ઇઝ અ પ્રોપર્ટી. ઓકે, એ સમર 2020માં પૂછાયો છે 3 માર્ક્સમાં. ઓકે, તો આ જે ક્વેશ્ચન છે આ ક્વેશ્ચન કેવું છે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. 3 વાર પૂછાઈ ગયો છે. 6 પેપરમાંથી 3 વાર પૂછાયો છે. હવે એની માટે તમારે આ ડાયાગ્રામ કન્સિડર કરવાનો છે, બરાબર. અહીંયા સાયક્લિક પ્રોસેસ થઈ રહી છે. આકૃતિમાં 3 પ્રક્રિયાઓ કઈ કઈ? 1A 2. અહીંયા તમે જોઈ શકો છો 1A and 2, બરાબર. એન્ડ 2B1 એટલે કે 2B1 એન્ડ 2C1 એટલે કે 2C1. 1A2 એન્ડ 2B1 એન્ડ 2C1 દર્શાવવામાં આવી છે. આમાંથી 1A2 અને 2B1 બંને મળીને તથા 1A2 અને 2C1 બંને મળીને સાયક્લિક પ્રક્રિયાઓ થાય છે, બરાબર. હવે તમે અહીંયા જોઈ શકો છો 1A2B એન્ડ 1B2C1 આ સાયક્લિક પ્રોસેસ છે જેની છેવટની અવસ્થાઓ સરખી છે.
હવે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ, પ્રક્રિયા 1A2 ને લગાવતા જે એક પ્રોસેસ છે 1A2 એના પર આપણે થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ લગાડવાનો છે. તો એનો પહેલો નિયમ શું કહે છે? QA ઇઝ ઇક્વલ ટુ Q ઇઝ ઇક્વલ ટુ U પ્લસ W. આ યાદ રાખવાનું છે, ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ. હવે અહીંયા આપણે કઈ પ્રોસેસ માટે લગાડીએ છીએ? 1A2 માટે. ઓકે, તો એ જે નિયમ છે શું થશે? Q સફિક્સમાં A, અહીંયા સફિક્સમાં A તમારે લેવાનું છે, ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ W. ડેલ્ટા યુ શું છે? ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી. W શું છે? વર્ક ડન. Q શું છે? હીટ ટ્રાન્સફર. સેમ વસ્તુ બીજી જે પ્રોસેસ છે, કઈ પ્રોસેસ? આ 1B2, એના માટે આપણે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક લગાવીએ તો શું થશે? QB ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા UB પ્લસ WB. આને કહી દો ઇક્વેશન નંબર 1, આને કહી દો ઇક્વેશન નંબર 2. પરંતુ 1A2 અને 2B1 ભેગા થતા સાયક્લિક પ્રક્રિયાઓ બને છે, જેથી થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ સાયક્લિક પ્રક્રિયાને લગાવતા. હવે આ જે નિયમ છે આપણે સાયક્લિક પ્રોસેસ માટે અપ્લાય કરીએ તો શું થશે? ફર્સ્ટ લો જે છે એ સાયક્લિક પ્રોસેસ માટે DQ ઇઝ ઇક્વલ ટુ DW છે, હીટ ટ્રાન્સફર ઇઝ ઇક્વલ ટુ વર્ક ડન. બરાબર. અહીં Q અને W બંને સરખા એકમ લેતા અને J ઇઝ ઇક્વલ ટુ 1 લઈ લેવાનું આપણે. તો આ જે ઇક્વેશન નંબર 1 અને 2 છે એને આપણે લખી શકીએ, આ Q જે છે એ Qની જગ્યાએ આપણે લખી શકીએ QA પ્લસ QB અને વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ વર્ક ડન છે. તો વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ શું? ટોટલ વર્ક ડન આપણે લઈએ WA પ્લસ WB, કેમ કે 1A2B1. ઓકે, તો આ લખી શકીએ આપણે, અને કહી દઉં ઇક્વેશન નંબર 3. હવે QA અને QBની કિંમત 1 અને 2 માંથી મૂકતા. હવે 1 અને 2 માં QA અને QBની વેલ્યુ આપેલી છે, જે આની અંદર આપણે મૂકી દઈએ. કયા ઇક્વેશનમાં? ઇક્વેશન નંબર 3 માં આપણે મૂકી દેવાની છે. QA ની કિંમત કેટલી છે? ડેલ્ટા U પ્લસ WA, ડેલ્ટા UA પ્લસ WA, અને QBની કિંમત કેટલી છે? ડેલ્ટા UB પ્લસ WB. તો ડેલ્ટા UB પ્લસ WB ઇઝ ઇક્વલ ટુ શું થશે? WA પ્લસ WB. હવે WA WB બંને બાજુથી કેન્સલ થઈ જશે, તો આપણને શું મળશે? ડેલ્ટા UA ઇઝ ઇક્વલ ટુ પ્લસ ડેલ્ટા UB ઇઝ ઇક્વલ ટુ 0. આ જે છે આ સાઈડ જશે તો માઇનસ થશે. હવે એ જ પ્રમાણે 1A2 અને 2C1 વડે બનતી સાયક્લિક પ્રક્રિયા લેતા સાબિત કરી શકાય કે ડેલ્ટા UA ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા UC, જેને ઇક્વેશન નંબર 6 કહી દેવાનું આપણે. આમ 5 અને 6 પરથી ડેલ્ટા UC ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા UB, એટલે કે બે છેવટની અવસ્થા 1 અને 2 વચ્ચે પ્રક્રિયાનો ગમે તે પાથ હોય તો પણ આંતરિક શક્તિમાં થતો ફેરફાર કેવો રહે છે? સરખો રહે છે. એટલે ઇન્ટરનલ એનર્જી જે છે એ પાથ પર નહીં, પણ છેલ્લી સ્ટેટ જે છે કોઈ પણ પ્રોસેસ છે એની છેવટની અવસ્થા પર આધાર રાખે છે. એટલે આંતરિક શક્તિ જે છે એ પોઈન્ટ ફંક્શન છે, અને જેટલા પણ પોઈન્ટ ફંક્શન હોય છે એ પ્રોપર્ટી હોવાથી આંતરિક શક્તિ પણ શું છે? એક ગુણધર્મ છે. તેથી જ દરેક અવસ્થાને ચોક્કસ મૂલ્યની આંતરિક શક્તિ હોય છે. એટલે આ પ્રૂવ થઈ ગયું કે ઇન્ટરનલ એનર્જી જે છે એ શું છે? પ્રોપર્ટી છે. હવે આ જે ક્વેશ્ચન છે એ થર્મોડાયનેમિક્સના પ્લેલિસ્ટમાં પણ તમને મળી જશે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું તમને એની લિંક પ્રોવાઈડ કરી દઈશ, તો તમે ત્યાંથી પણ આ ક્વેશ્ચનનો આન્સર ફરીથી વધારે સારી રીતે સમજી શકો છો. હવે સ્ટેટ ધ લિમિટેશન્સ ઓફ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, 6 પેપરમાં પૂછાયેલો છે. ઓકે, પછી જે બી ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિકની લિમિટેશન્સ છે એ લિમિટેશન્સ આપણે લખવાની છે. ઓકે, ફર્સ્ટ લો ઓફ શું કહેવા માંગે છે તે આપણે લખવાનો છે, અને ફક્ત અહીંયા તમારે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિકની જે લિમિટેશન્સ છે લિમિટેશન્સ લખવાની છે, અને શું કહેવા માંગે છે તમારે સમજાવવાનું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, 3 to 4 માર્ક્સમાં પૂછાય છે. સૌથી પહેલાં તો એની લિમિટેશન્સ જોઈએ ને પછી એક્ઝામ્પલ સાથે આપણે સમજીશું. પહેલી લિમિટેશન શું છે? તો એક ઉર્જા સ્વરૂપનું કેટલા પ્રમાણમાં બીજા ઉર્જા સ્વરૂપમાં રૂપાંતરણ થશે, એટલે કે ઉર્જા રૂપાંતરણ પ્રમાણ અંગેની માહિતી. બરાબર. દેન ઉર્જાના 2 સ્વરૂપ પૈકી કયા સ્વરૂપમાં રૂપાંતરણ થશે, એટલે કે ઉર્જા રૂપાંતરણના દિશા અંગેની માહિતી. ધેન થર્ડ શું છે? કયા સંજોગોમાં
ઉર્જાના એક સ્વરૂપનું બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થશે, એટલે કે ઉર્જા રૂપાંતરણની શક્યતા અંગેની માહિતી. આ ત્રણ શું છે? ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિકની લિમિટેશન્સ છે. બરાબર. હવે આપણે સમજીએ કે શું કહેવા માંગે છે. હવે એની માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે એક બંદૂકમાંથી ગોળીને ગતિશક્તિ મળવાથી તે સ્થાનાંતર કરી દૂર આવેલી એક ટાર્ગેટ પ્લેટ પર અથડાય છે. આમ સ્થાનાંતર થવાથી કાર્ય થાય છે અને અથડામણના કારણે ટાર્ગેટ પ્લેટ ગરમ થાય છે. આપણને ખબર છે કે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ શું કહે છે કે એક એનર્જીનું બીજા એનર્જીમાં રૂપાંતર થાય છે. હીટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ વર્ક ડન. આ આપણે જૂલ્સ એક્સપેરિમેન્ટ પરથી ભણી ગયા છીએ. ઓકે. હવે કહેવા શું માંગે છે? તો આપણે અહીંયા પહેલો પોઈન્ટ આપણે જોયો કે એક ઉર્જાનું કેટલા પ્રમાણમાં બીજી ઉર્જામાં રૂપાંતર થશે તે આપણને ફર્સ્ટ લો પરથી ખબર પડતી નથી. તો એ જ આ વસ્તુ કહેવા માંગે છે કે જે પહેલો પોઈન્ટ આપણે જોયો એના મુજબ ટાર્ગેટ પ્લેટ કેટલી ગરમ થશે, એટલે કે કેટલા પ્રમાણમાં વર્ક એનર્જીનું હીટ એનર્જીમાં રૂપાંતર થશે તે ફર્સ્ટ લો પરથી આપણે જાણી શકતા નથી. સેકન્ડ શું કહેવા માંગે છે કે ઉર્જા રૂપાંતરણની દિશા. તો આ એક્ઝામ્પલ પરથી આપણે જોઈએ શું ઉલટી દિશામાં પ્રક્રિયા થશે કે નહીં, એટલે કે પ્લેટની હીટ એનર્જીનું ફરી ગોળીની ગતિશક્તિમાં રૂપાંતરણ કરી શકશે કે નહીં. આ મુદ્દાનો જવાબ આપણને ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક પરથી મળતો નથી. પછી કયા સંજોગોને આધીન હીટ એનર્જીનું વર્ક એનર્જીમાં રૂપાંતરણ થઈ શકતું નથી, આ અંગેની માહિતી મળતી નથી. તો આ છે લિમિટેશન્સ એના વિથ એક્ઝામ્પલ. મુદ્દા નંબર બી, એટલે કે આજે બી નંબરનો મુદ્દો છે કે બીજી ઉલટી દિશામાં પ્રક્રિયા થશે કે નહીં. મુદ્દા નંબર બી ઉપરથી કહી શકાય કે વર્ક એનર્જીનું સંપૂર્ણપણે હીટ એનર્જીમાં રૂપાંતર શક્ય છે, પરંતુ હીટ એનર્જીનું સંપૂર્ણપણે વર્ક એનર્જીમાં રૂપાંતર શક્ય નથી. એટલે કે વર્ક એનર્જી એ હીટ એનર્જી કરતાં ઉચ્ચ ગુણવત્તાની એનર્જી છે. આમ થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ ફક્ત ઉર્જાના જથ્થા વિશે જ માહિતી આપે છે, ઉર્જાની ગુણવત્તા વિશે નહીં, તેમ કહી શકાય. તો આ એની લિમિટેશન્સ છે જે તમારે યાદ રાખવાની છે અને ક્વેશ્ચન એકદમ ઇમ્પોર્ટન્ટ છે. આ ક્વેશ્ચનનો આન્સર જે છે એ મેં મારા વિડીયોમાં એક્સપ્લેન કરેલો છે. ફરીથી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આ ક્વેશ્ચનનો આન્સર હું મૂકી દઈશ, એની લિંક જે છે એ મૂકી દઈશ. તમે એના પરથી પણ આ ક્વેશ્ચનનો આન્સર જોઈ શકો છો. આ ક્વેશ્ચન પણ ઇમ્પોર્ટન્ટ છે. ટોટલ 6 પેપરમાંથી 4 વાર પૂછાઈ ગયો છે કે એક્સપ્લેન ધ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ વિથ હેલ્પ ઓફ જૂલ્સ એક્સપેરિમેન્ટ. આપણે જૂલ્સ એક્સપેરિમેન્ટ લખવાનો છે. બરાબર. 4 થી 3 માર્ક્સમાં પૂછાયો છે. જૂલ એક્સપેરિમેન્ટ માટેનું આ સેટઅપ છે જે તમારે યાદ રાખવાનું. આ કન્ટેનર છે. ઓકે. અહીંયા શું છે? પેડલ છે. આ પેડલને વ્હીલ વડે પુલી થ્રુ અહીંયા આગળ એક વજન W લટકાડેલું હશે. બરાબર. જેની અંદર અને આ જે કન્ટેનર છે, બરાબર, આ કન્ટેનરની અંદર લિક્વિડ ભરેલું હશે. આ શું છે? આપણી બાઉન્ડ્રી છે કન્ટેનરની અને અહીંયા થર્મોમીટર લગાડેલું હશે. એની થિયરી તમારે કઈ રીતે લખવાની છે? તો આકૃતિમાં બતાવ્યા મુજબ એમ દળના પાણીને ઉષ્મા અવાહક સાધન, આ જે કન્ટેનર છે એ સાધનમાં ભરી તેનું થર્મોમીટર અને પેડલ વ્હીલની ગોઠવણ કરી ત્યારબાદ આ જે પુલી છે એ પુલી P, ડ્રમ D અને દોરીની મદદ વડે W વજન પોતાની સ્થિતિમાં X જેટલું અંતર કાપી સ્થિતિ 2 મેળવે તે રીતે પડવા દેવામાં આવતું. ત્યારે પેડલ વ્હીલ ભ્રમણ કરતું અને ઘર્ષણના લીધે પાણીમાં ઉષ્મા ઉમેરાતા પાણીનું તાપમાન વધતું હતું. આમ દરેક વખતે જેટલું તાપમાન વધે તે થર્મોમીટરની મદદથી માપવામાં આવ્યું. આનો બી જે બી ક્વેશ્ચનનો આન્સર છે, આ જે ટોપિક છે, આ ટોપિક બી મેં મારા વિડીયોમાં એક્સપ્લેન કરેલો છે. અત્યારે હું ફક્ત તમને એટલું એક્સપ્લેન કરીશ કે તમારે જ્યારે આ ક્વેશ્ચન પૂછાય ત્યારે એક્ઝામમાં તમારે થિયરીમાં શું લખવું એ. જૂલે વારંવાર વજનને સ્થાનાંતરિત કરી તાપમાનનો તફાવત નોંધ્યો અને પાણીનું દળ M વજન કરેલ વજન X સ્થાનાંતર માપી આપેલ કાર્ય અને ઉત્પન્ન થતી ઉષ્માની ગણતરી કરી શોધ્યું કે કાર્ય અને ઉષ્મા વચ્ચે ચોક્કસ સંબંધ છે. આ જ પ્રયોગ વારંવાર કરવાથી એક સરખું પરિણામ આવે છે. તેથી સાબિત કરી શકાય છે કે ચોક્કસ જથ્થાની ઉષ્મા અને ચોક્કસ જથ્થાના કાર્ય એકબીજામાં રૂપાંતર કરી શકાય છે. એટલે કે કાર્ય જે છે એ ઉષ્માના સમપ્રમાણમાં છે. W ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ Q. W ઇઝ ઇક્વલ ટુ J ઇન્ટુ Q. પ્રોપોર્શનાલિટી હટાવો તો તમારે કોઈ કોન્સ્ટન્ટ મૂકવો પડે, એટલે કે J ઇન્ટુ Q. જે શું છે એ જૂલનો કોન્સ્ટન્ટ છે, જૂલ અચળાંક છે અથવા તો ઉષ્માનો યાંત્રિક તુલ્યાંક એટલે કે મિકેનિકલ ઇક્વિવેલન્ટ ઓફ હીટ છે, જેની વેલ્યુ કેટલી છે 426.6
7 kgf ઇન્ટુ મીટર પર કિલો કેલેરી MKSમાં અને J ઇઝ ઇક્વલ ટુ 1 ન્યૂટન ઇન્ટુ મીટર SI સિસ્ટમમાં 1 કિલોવોટ ઇઝ ઇક્વલ ટુ 1 કિલો જૂલ પર સેકન્ડ એન્ડ 1 કિલોવોટ અવર ઇઝ ઇક્વલ ટુ 3600 કિલો જૂલ. જૂલના ઉપરના પ્રયોગના જેવા જ પરિણામ બીજા શ્રેણીબદ્ધ પ્રયોગો પરથી મેળવી શકાય છે અને તેથી જૂલે શોધેલ કાર્ય અને ઉષ્મા વચ્ચેનો સંબંધ થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમનું અનુવાદન કરે છે. થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ શું કહે છે કે ઉર્જા જે છે એ ઉર્જાને ઉત્પન્ન કરી શકાતી નથી, તેનો નાશ થતો નથી, તેને ફક્ત એક એનર્જીમાંથી બીજી એનર્જીમાં કન્વર્ટ કરી શકાય છે, એક ફેઝમાંથી બીજા ફેઝમાં કન્વર્ટ કરી શકાય છે. અહીંયા કાર્ય જે છે કાર્યનું શેમાં રૂપાંતર થાય છે? ઉષ્મામાં રૂપાંતર થાય છે અને જેટલું કાર્ય કરવામાં આવે છે એટલી જ ઉષ્મા જે છે એ પાણીમાં જનરેટ થાય છે. આ જૂલના એક્સપેરિમેન્ટ પરથી સાબિત થયું. હવે લાસ્ટ ક્વેશ્ચન છે, explain how steady flow energy equation is applied to turbine. સેકન્ડ કઈ રીતે પૂછાયું છે? apply steady flow energy equation to turbine. ટર્બાઇન માટે આપણે steady flow energy equation અપ્લાય કરવાનું છે. write full form of SFEE and apply SFEE equation for steam engine. હવે SFEE નું ફૂલ ફોર્મ શું છે આપણને ખબર છે, શું છે? steady flow energy equation. ટર્બાઇન માટે આ ઇક્વેશન આપણે અપ્લાય કરવાનું છે. આ શું છે? આ ડાયાગ્રામ છે જે તમારી બુકમાં આપેલું છે. ઓકે, અહીંયા સેક્શન 1 આપણે કન્સિડર કરીએ છીએ અને અહીંયા સેક્શન 2 કન્સિડર કરીએ છીએ. સ્ટીમ ફ્લો થશે અને ટર્બાઇન ફરશે અને જે વધારાની સ્ટીમ છે એ બહાર આવશે અને અહીંયા આપણને શું મળશે? વર્ક ડન મળશે. ઓકે, ટર્બાઇનનું આ ફંક્શન છે. 3 to 4 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાયેલો છે. સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન શું છે? m into h1 plus c1 square by 2 into 10 raised to 3 plus z1g by 10 raised to 3 plus q is equal to m into h2 plus c2 square by 2 into 10 raised to 3 plus z2g by 10 raised to 3 plus w. હવે અહીંયા જે છે વર્ક આપણને મળે છે એટલે વર્ક ડન અહીંયા 0 થશે નહીં, બટ આપણે એવું ધારીએ કે ટર્બાઇનમાં એડિયાબેટિક પ્રોસેસ થાય છે. એડિયાબેટિક પ્રોસેસમાં હીટ ટ્રાન્સફર શું હોય છે? 0 હોય છે. તો એડિયાબેટિક પ્રોસેસ માટે અહીંયા q ઇઝ ઇક્વલ ટુ શું લઈ લેવાના? તમારે 0 લઈ લેવાના. અહીંયા q ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 0 થઈ જશે. અને જે કાઇનેટિક એનર્જી જે છે, કાઇનેટિક એનર્જી અને પોટેન્શિયલ એનર્જી છે, બંનેને શું કરી દેવાની? નેગ્લેક્ટ કરી દેવાની. તમે અવગણી શકો. તો આ જે ઇક્વેશન છે, ઇક્વેશનમાં શું બચશે? m into h1 plus m into h1 is equal to m into h2 plus w. w ને અહીંયા કરતા કરી દો તો શું મળશે? અહીંયા m into h1 minus m into h2. તો w is equal to શું થશે? m into h1 minus h2. તો આ શું છે? સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન ફોર ટર્બાઇન. ટર્બાઇન પૂછાય કે સ્ટીમ એન્જિન પૂછાય, બધું એક જ છે. તો ચેપ્ટર નંબર 2ના જેટલા પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.